लगातार वरसी રહ્યો છે, પણ સાથે જ 1 વાગ્યા સુધી આજે અલગ અલગ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। 1 વાગ્યા સુધી 21 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ આજે ભારે વરસાદ થશે, ઓરેન્જ એલર્ટ ત્યાં પણ અપાયું છે। પંચમહાલ છે, મહીસાગર જિલ્લો છે, ભરૂચ, સુરત અને નવસારી તથા ખેડામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। 21 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ત્યાં કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં આ જિલ્લા જે 21 જિલ્લા છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે, બાકીના જિલ્લા એવા છે, ગાંધીનગર છે, સાથે અમદાવાદ જિલ્લો એવો છે, આણંદ જિલ્લો એવો છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ત્યાં માત્ર સવારથી વાદળછાયું વાતાવરણ છે અને મધ્યમ વરસાદ અત્યારે વરસી રહ્યો છે। પણ 1 વાગ્યા સુધી સુરત, નવસારી, પંચમહાલ, સાથે સાથે મહીસાગર જિલ્લો એવો છે, અરવલ્લી, જ્યાં હાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ન્યૂઝ રૂમથી કામેશ ચોકસી અમારી સાથે જોડાઈ ગયા છે। કામેશ, મેપના માધ્યમથી સમજાવશું કે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે વરસાદ અને કયા જિલ્લામાં યલો એલર્ટ એટલે કે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલા સમય સુધી આ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે? બિલકુલ ચોક્કસથી આપને જણાવ્યું હતું કે અત્યારની જે વર્તમાન સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને વાત કરવામાં આવે તો સૌથી ચોંકાવનારા, સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે મહારાષ્ટ્ર પાસે 1, 2 નહીં પરંતુ 6 સિસ્ટમ એક સાથે એક્ટિવ થતી જોવા મળી રહી છે। તેની સીધી અસર મહારાષ્ટ્રનો પટ્ટો, ત્યારબાદ મુંબઈ, ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે। છેલ્લા 48 કલાકની સ્થિતિની જો વાત કરવામાં આવે તો એક દિવસ સૌરાષ્ટ્રનો રાઉન્ડ હતો, બીજી દિવસની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતનો રાઉન્ડ હતો। વહેલી સવારની વાત કરવામાં આવે તો સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી 4 કલાકની સ્થિતિની વાત કરવામાં આવે તો 48 તાલુકાઓમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું કે કેવી રીતના મહારાષ્ટ્ર પાસે 6 સિસ્ટમ અત્યારે એક્ટિવ થયેલી જોવા મળી રહી છે ને તેની કેવી અસર જોવા મળી શકે છે। આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું। દ્રશ્યોમાં સ્પષ્ટપણે અત્યારે જોઈ શકાય છે કે 1, 2, 3, 4, 5 અને આ 6 આવી રીતે 6 સિસ્ટમ મહારાષ્ટ્ર પાસે એક્ટિવ થઈ ગઈ છે। તેને લઈને વાત કરવામાં આવે મહાનગરી મુંબઈની જો વાત કરવામાં આવે તો મુંબઈમાં કહી શકાય કે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। ગઈકાલે રાત્રે વાત કરવામાં આવે તો અંધેરી, કુલ્લા, સબવે સહિતના જે ભાગો, નીચાણવાળા ભાગો હતા, કિંગ સર્કલ સહિતના જે ભાગો હતા ત્યાં વરસાદી પાણી ભરાયા હોવાનો અહેવાલ સામે આવ્યો હતો। ત્યારબાદ વાત કરવામાં આવે લોનાવાલા સહિતનો જે આખો પટ્ટો જે છે ત્યાં પણ એક અતિ ભારે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે, તેની સીધી અસર જોવા મળશે। મહારાષ્ટ્રમાં ધીરે ધીરે જે વરસાદનો માહોલ જામતો જાય છે ને જેને લઈને કહી શકાય ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત આગળ વધવામાં આવે તો વસઈ, બોઈસર થઈને સીધું છે દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે સીધી મુંબઈની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે ને તેને લઈને પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના સ્પષ્ટપણે જોવા મળી રહી છે। તેને લઈને વાત કરવામાં આવે તો વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચનો દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે જે રીતના સિસ્ટમ ધીરે ધીરે સક્રિય થઈ રહી છે તેની સીધી અસર આજે દિવસભર જોવા મળશે ને તેને લઈને મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવનાને પણ નકારી શકાય એમ નથી। તેને લઈને વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો વરસાદ, વલસાડમાં પણ ગઈકાલે સારો વરસાદ વરસી પડ્યો અને તેને લઈને વહેલી સવારથી જ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની તો અન્ય ભાગોમાં પણ વરસાદનું જોર યથાવત જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો અન્ય ભાગની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે ને તેની સીધી અસર જોવા મળી શકે છે। એટલે કહી શકાય કે અત્યારે આ જે સિસ્ટમ જે છે તે ધીરે ધીરે હવે ભરૂચથી આગળ વધી મધ્ય ગુજરાતથી વડોદરામાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે। અમદાવાદની વાત કરવામાં આવે અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે। ધોલેરામાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના। આ ઉપરાંત ગીર સોમનાથના પટ્ટાની કોસ્ટલ બેલ્ટની વાત કરવામાં આવે તો ત્યાં આગળની વાત કરીએ તો ભાવનગર, મહુવા, રાજુલા, કોડીનાર, વેરાવળ, મહુવા, પોરબંદર સહિતના જે ભાગો જે છે, ખંભાળિયા સહિતના ભાગો છે ત્યાં આગળ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, તેની સીધી અસર 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। બિલકુલ, આભાર કામેશ તમામ વિગતો માટે।